હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો તમને એમ થાય કે આ ઓઇલ વગરની ગાડી લઈને કઈ બાજુ ઘૂમરા મારે છે. તો આપણે અત્યારે જો આસો પાલવના પાન ભેરા કર્યા છે અને હવે લેવાના છે વડલાના પાંદડા લેવા જવાના છે, બરોબર. અને આ બધું ભેરું કરવાનું એક કારણ છે કે પિતૃ કાર્ય છે, પિતૃઓના મોક્ષ માટે કાલે છે. તો આપણે બધી આઈટમ ભેરી કરવી પડે જે બ્રાહ્મણ દેવે લખી દીધી હોય. તો હું ને વિજયભાઈ બે ભેરા કરીએ છીએ. સવારમાં આંબાના પાન તોડ્યા પણ ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ ના મળ્યો હતો. અત્યારે આપણે નીકળ્યા થઈ શુદ્ધ કેમિકલવાળી નદી ઓજત. ભાઈ ઓજત નહીં ભાઈ, ઉબેણ, મજેવડીની ઉબેણ નદી, જેમાં તમને 99% કેમિકલ મળે, 1% જ પાણી. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો અને લાઈક કરી નાખો. આપણે વડલાના પાન લઈ આવીએ. તો આપણે ફાઇનલી ઘેરે આવી ગયા છીએ અને હજી ઘણી આઈટમ ભેરી કરવાની છે. જો તો આપણે સબ્જી વબ્જી બધું આવી ગયું છે. ફૂલ તો અહીંયા ઘરના જ છે એટલે ટેન્શન નથી કાંઈ. ભાઈ વડલાના પાન ગોતવાના છે. આસો પાલવ સારા છે, મીડિયમ પાન છે એટલે હાલ છે, મસ્ત ના છે. જો આપણે ઓલી બાજુ બધું સામાન રાખી દીધો છે. મારી મમ્મી વારવા ચોરવાનું કામ ચાલુ કરી દીધું. બેન ક્યાં ગઈ? જો ખુશી બેન આ બાજુ બેઠા બેઠા ટીવીમાં ડોલ્ફિનના વિડીયો જોવે છે. તો હજી આપણે વડલાના પાન ગોતવાના છે, ભેરા કરી લઈએ. મિત્રો હવે આપણે જવું છે, મારા બનાવી છે એના દાદાને સમાજ બાંધવી છે ને, તો અહીંયા થોડાક પાણા સેટિંગ કરવા છે. અને અહીંયા મારા નાના બાપુની પણ સમાજ છે. સમાજ એટલે ટૂંકમાં દફનાવ અહીંયાની સમાધિ છે. તો દર્શન કરી આવું, હું ગયો નથી. તો હાલો એ બાજુ જઈએ. વિજયભાઈ આવે એને ભાઈ તડકો ભૂકા કાઢે છે. 2 મિનિટે બારોબર એકલો એમને મોભાઈ એમ છે નહીં. અને આપણી ઓડી ગાડી આ બાજુ પડી છે. જો તો હે ને વિજયભાઈ આવે ને પછી આપણે આમ નીકળીએ અને જોઈએ કેવી જગ્યા છે, લોકેશન. તો કાંઈક ફોટા લઈ લઉં 2-3 સારા. ભાઈ આવી ગયા છે. હાલો ભાઈ, હાલો 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 નીકળ્યું. હાલો જઈ આવી ઝડપથી. જઈ હજી આ ક્યાં જાય છે? ખુરશી લેવા જાઉં એટલે હાર. જો આમથી મામી હોતે જો ચા મૂકવાની તૈયારી કરે છે. ઝડપથી ચા બનાવો, અમે પાછા આવીએ પછી ચા પી લઈએ. બોલો આમથી ખુરશી લઈ આવે. હવે ચા પીવો છે એટલે ચા પીને જવું કે આવીને ચા પીવો? આમ કાંઈ બોલવું મૂંઢ છે. ક્યાં ટેપ મૂકી? ટેપ છે કે અહીંયા ક્યાં પડી? આમ હાથ લાંબો કરી દીધો મારે. હા અંદર કઈ આયા છે ભાઈ. ખુશી નથી ભાઈ, મને આ રહી દેખાઈ ગઈ. ઓહ ટેપ ને એવી રીતે હલવાડી છે જબલાવમાં દવા. હલે ભાઈ ચાલુ કર, ગાડી ચાલુ કર. મારો કિક હાલો આપણે પાણી એનું કામ ઉતારી આવીએ. આ રસ્તો જોઈને તો એમ લાગે કે અહીંયા આડે ધેડે આપણે પાકિસ્તાનમાં જતા હોય ખબર વગરના. આમ તો જો યાર આ જંગલ. અને આ છે ડેરીનું કેમિકલ, જેની કદાચ વાસ આવે ને તો નાક બળી જાય, નાકના વાળ બળી જાય, એટલી એનામાં તાકાત છે. હવે આ બાજુ અમારા નાનાની સમાધિ છે ભાઈ. જરા કે બાજુ હાઈલા જાય. લોકેશન કે બાજુ છે? આ બાજુ છે. આમાં અમારા અમીર બાપા ક્યાં છે ભાઈ? કી બાજુ છે બાપાની સમાધિ? વાહ હાલો એ બાજુ જઈ આવીએ. કાંટા ક્યાં છે આ બાજુ? ઓહો બહુ આઘા બેઠા. કી બાજુ બેઠા? લઈ લે. એટલે આનો બાપાનો ઓટો બાંધવાનો નથી એટલે અહીંયા છે ભાઈ આપણા બાપા. અમારા બાપા, તમારા નહીં. વિજયભાઈ જો બીડી હરગાવે બાપા હાથે. બીડીને બાકસ મૂકી દીધા. મારા નાના એને બીડી બહુ પીતા. હજી અહીંયા ઓટો બાંધવાનો બાકી છે, બાંધવાનો ટાઈમ નથી મળ્યો. આ બાજુ બીજા બધા અમારી જે નાતના વડવા ઓફ થઈ ગયા હોય અથવા કોઈ બીજું એનું
સમાધિ આપે છે અમારા ધર્મમાં. તો હાલો હવે ઓલી બાજુ આપણે જઈએ ઓટો બાંધવો અહીંયા. ને આજ તો તડકો એવો છે ભાઈ, એની વાત પૂછો. ફરતી કોર કાંટા કાંટા છે. જો ઓલા રેતીમાંથી કાંકરા વીણે ને કાંકરા વીણવા વળગાડ્યા માલ બનાવવા હાટું. ને પછી માલ બની જાય ને ભાઈ, પછી થોડાક પાણા માંડી દઈ દોરીએ મસ્તીના. આપણા કામનું કાંઈ નક્કી રહેતું નથી ભાઈ. થોડુંક પિતૃ કાર્યનું હાલે મિક્સિંગમાં, થોડાક આપણા હગાવાલા કે ભાઈ કામ છે, થોડુંક અહીંયા આવ્યા છે. તો આજનો વ્લોગ આખો મિક્સ થઈ ગયો છે. તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય તો આવા જ વિડીયો જોવા માટે પેજને ફોલો કરી નાખજો. ફોટો છે 11x11નો ચોરસ અને 3 સમાધિ છે ભેડી. તો આપણે અહીંયા થર લેવાનો છે. જો આખી જગ્યામાં બોક્સ સાઈડના પાણા છે. ઓલી બાજુ માલ બનાવે એટલે આપણે આગળ વળગી જઈએ. 3 થર લઈ દઈએ પછી આમ નીકળીએ. બરોબર. ફાઇનલી આને બધાએ માલ તો બનાવી નાખ્યો છે, પણ હથિયાર આપણા હાથમાં છે. અને પહેલાં તો છે ને થોડું પાણી છાંટવું છે આપણે. બરોબર. તો છાંટ્યું હતું તમે સવારે? હાલો તો જરાક આ ભાઈ દોરી લઈને ઊભા છે. ભાઈ પેલા પાણા માંડવા છે, તમે દોરી લઈને વેરગા છો. તો આપણે પેલો પથ્થર ઓલી બાજુથી લઈ લઈ. હે ડાબો થર લેવો છે? ડાબો લેવો? હાલો પેલા આપણે ડાબો થર લઈ લઈએ. શું પાણી નાખી દઈ અને પછી મારીએ ને કે બોક્સ સાઈડ છે ને બધું પાણી સૂંઘી જાહે અને સિમેન્ટમાં આવી છે એ ભેજી લઈ લે બધું. હાલો હવે આપણે ડાબો થર ચાલુ કરી દઈ. હાલો ભાઈ પથ્થર આવવા દો. આપણે 3 થર કમ્પ્લીટ કર્યા છે, એક બાકી છે. પણ પાયો થોડોક લેવલ નહોતો એના હિસાબે એક જગ્યાએ જોબ રહ્યો છે, બાકી ક્યાંય વાંધો આવ્યો નથી. અને જો આ એક ભાઈ વાટા ભરે છે. આપણા ઓલા મેન કારીગર ઓલી બાજુ છે વિજયભાઈ. જો તો વિડીયોમાં તમને દેખાય સામી સાઈડમાં 3 પાળા છે ને ત્યાં ખાડો છે, પણ 2 થર લેવા છે. ઉપર પ્લાસ્ટરની જે કડ બાંધીએ ને એમાં લેવલ થઈ જશે. અને આથી એટલું બટકું બાકી છે આપણે. તો અત્યારે વાંધો નથી, નદી કાંઠે છે એટલે પવન ઠંડો છે, ગરમી જેવું નામ નથી. ઓલી બાજુ માલ બનાવવાનું ચાલુ છે ને કોઈ ફોને આવ્યું છે ઘરેથી, કંઈ આવો કંઈ આવો. હાલો ભાઈ તગારું તગારું હે. ચાલો આટલું કમ્પ્લીટ કરી નાખીએ પછી ઘેરે જઈએ. આજ બહુ ગરમી લાગે છે. તો મિત્રો આપણે ઓટાનો એક થર કમ્પ્લીટ કરી લીધો. હવે એ લોકો વાટા ભરે છે અને હું હાલતો થયો છું દિવ્યાની ઘરે જાઉં છું, મારી બેનને ત્યાં. અને ગોલો ખાવો છે, રસ્તામાં ક્યાંક રેકડી મળી જાય ને તો ધીમે ધીમે આવેલા જાય. તડકો ઘેરે આવી ગયા ને બેન મસર મારો અત્યારે તો શોટ કરવા આવી છું હું. છે આમાં ક્યાંય સુંદરીમાં ચા પાણી પી લીધા? એ લઈ લે પાણીઓ અમારે. આમ તો જો જોઈ લેજો કેમેરામાં. જોઈ તારે હે ક્યાં ઉડે મસર દેખાડો. હાલો ઉપાડ લીધો. ફટાકે ફોડ ને કાઈ બે ને ઉપાડ લીધો. કાઈ નહીં થાય, કાઈ નહીં થાય. નવગણા આંગળી નાખી ખબર આમ. હાલો એક ગયું. હાલો હવે આપણો ફોન આવી ગયો મામાનો જમવાનો. તો ધીમે ધીમે આજથી આગળ વધીએ. તડકાના ખુશી ખોલે છે, હાથ લઈ લે બધા અંદર આંગળી આવી જાય. હાલો દિવ્યા ટટા ચાલો બહાર નીકળો. હા બહાર તો હા હું નથી જો એટલો તડકો છે. ચાલો અહીંથી હાલે ધીમે ધીમે નીકળીએ. ભાગ લેવો છે મમ્મી? ભાગ લઈ દો. દુકાન આવી બેનને ભાગ લઈ દો છે. ખુશી હાટું રંબલ વેફર લીધી શીખી. મેં કટક બટક લીધી 10 વાળો. એમ બહુ ભાવે. ભાવ આપણો ભાગ એ બાજુથી હલાય એમ નથી. ખુશી આ બાજુ ગાડી આવે છે અને પાછળ કેટલી બધી ભેહું અને નદીએ નાવાનું પાણી પીવા ગયું છે. અહીં ફોટોશૂટ મસ્તી એમ છે. ખુશીના થોડાક ફોટા પાડી. પાછળ નદીનો વ્યૂ ભાઈ એવો મસ્તનો આવે છે. અત્યારે ગરમી એમ થાય નાહી લઈ, પણ પાણી કેમિકલ વાળું છે. તો ધીમે ધીમે આપણે હજી એક સામી સાઈડ આમ જવાનું છે. તો ધીરે ધીરે હાઈલા જાય આગળ. રિહાઈ ગઈ છે. કા રિહાઈ ગઈ? હે હાલો આપણે જાવું. ચાલો બીવે રહીને ભાગે રહીને રિહાઈ જાય છે ને. કેમ રિહાઈ જાશો? હે હાલું આવ રિહાઈ ગઈ પોતાનો બેડે. હાલો 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 ભાઈ. આને તેડવી પડી મારે. ખેતમાંથી રોતી હતી ત્યાંથી રિહાણી હતી. હવે નદીને પુલેથી ઘરે પહોંચી ગયા છે. જો મમ્મી આયલા જાય છે અને આજ મારા તો ધુમાડા નીકળી ગયા છે. નાવું છે પેલા. હાલો તો હવે આપણે છે ને ઇન્દર કરીને મસ્ત ઉઠી ગયા છે. રાતે શ્યામ પિક્ચરે સ્ટાર્ટ થઈ ગયું છે અને મમ્મીની જોવે છે. આપણે હવે નાઈ જોઈને લાવો ટુવાલ
વિજયભાઈ તો ફ્રેશ થઈ ગયા છે. આપણે એનું ખોડચું આપી દઈએ, પછી મંડપ સર્વિસનો વહીવટ કરવાનો છે. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, એકદમ મસ્ત અને મજા આવી ગઈ ભાઈ. હવે મંડપ સર્વિસવાળા આગળ આવશે, તો બાજુમાંથી કાંઈ ટેન્શન છે નહીં. તો માથું વરાવી લઈ તૈયાર થઈ જાય. શું છે નહીં, ફોનની વાત નહીં કરવાની. ખુશી ફોન જોવો છે, બહુ ફોન ના જોવે, આંખું દુખે. બાબા ભાઈજી, હવે આપણે જવું છે વાસણ લેવા માટે. લોકેશન મસ્ત થઈ ગયું છે, 5 વાગ્યાનો સમય થઈ ગયો છે, વાતાવરણ શાંત થઈ ગયું છે અને ગરમી બધી બેહી ગઈ છે. અને દાદા તો મૂળમાં જ છે, પણ એટલી બધી ગરમી છે નહીં. તો હવે આપણે હાઈવે ટુ હાઈવે સીધા નીકળીએ અને વાસણ ભરી આવીએ. લઈ લે ભાઈને મજા આવે તો ચાલો આપણે માલ ઉપાડી આવીએ. ભાઈ કેવો છે ગેટ મસ્તીનો, તો જુનાગઢ નવાબ વખતનું ગામ હે ભાઈ. વાહ, નવાબ વખતમાં ગોરો નહોતો મિલર, અટાણે છે તો ગામને ફરતી કોઈ રાંગ છે, એટલે ગામ મસ્ત છે, સુંદર મજાનું છે. પાણી ઘરે નહીં એવું ગામ છે. પેલા સાયકલવાળા કાકા જાય ને એની વાહે જવાનું છે. મોટી દુકાન છે, જાદુમાંની પાસે માલ છે, છતાં સાયકલ રાખે છે, ન જાય છે. આપણે એની પાછળ જવાનું છે. ખા પડ્યા હો, વાત માનશો તમે. જો ફાઇનલી આવી ગયા સાયકલવાળા કાકા ભેળા. અને આમ તો જો એવડું મોટું સમાજ છે. વાહ 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 વાહ. હે હું કાઢતો આવું ક્યાં છે? એટલે આ પેટીમાં ઠેલીઓ રાખી છે, મને પેટીમાં ઠેલીઓ કાઢવાની. વાહ, હાલો હવે આપણે અંદર જઈ આવી, જોઈએ કેવું છે વાતાવરણ. વાહ વાહ વાહ. જાહેરનામું હુકમથી ગ્રામ પંચાયત મજેવી. તો કેવડું મોટું સમાજ છે મિત્રો. જો તો અહીંયા તમારે લગ્ન રાખ્યા હોય તો ખૂબ મજા આવે. આવી સુવિધા તો અમુક ગામમાં જ હોય. ખૂબ મોટો હોલ છે, 1 નંબર. આગળ જઈએ તો અહીંયા ગોડાઉનમાં અંદર ઠામ છે. તો આ બાસકામાં જાય વજન છે નહીં, 50 થારીને 100 વાટકા એ સ્ટીલના. કઈ નકમણ વજન નહીં, ગરમી વરી ગઈ, કાંઈ પુગાડી દઈ નકર હા ચડે છે. આમ એટલું લહરે હાથ જો પગથિયા ઠેક નહીં હો ગોથું મારી. હાલો કાંઈ પુગાડી દે. હાથની હાલત જો સાંભા પડી ગયા. આનો તો ટકો પલટી ગયો 2 જ મિનિટમાં. આમ તો જો હાથ એના ધોળા કાઢ નાખ્યા. હાલો હવે ગાડીમાં તો મૂકી દઈએ. બેસી જાવ, તું બેસી જાય, ઝડપથી બેસી જા. લાગી હવે નહીં લાગે. હાલો લઈ ચેક કરા તારી પેટી. આમાં કેમ રૂપિયા ભરવા કાઢ નાખજો આને. હાલો કિક મારો. એટલો બધો લોડ લઈ ઘેરે પહોંચી ગયા અને મંડપ સર્વિસવાળા ભાઈ આવી ગયા. લોખંડના પાઇપ ઉતારે છે. એ હાલો બાસ્કુ ઉતારવા. મનુભાઈ હોતે આવી ગયા, જો અંદર રૂમમાં બેઠા. ઝાખા જ દેખાય છે. જો આ બાજુ લોખંડના પાઇપવાળા ભાઈ આવી ગયા, ગોઠવા ગોઠવી છે. આ આપણા મનુભાઈ પોઈતે, આ પોઈતે જે આપણે ભંગારના ભાવમાં દઈ દેવાના છે. ઉતાર લેહો કે એકલા ખાતા હોય તો ઉપડે, નક ના ઉપડે. વળે કે બાસ્કુ ઉડી ગયું. બાસ્કાન ગઈ તું ક્યાં ઉડી જશો? ચાલો તો આપણે હવે છે ને ભાઈ કાંઈ ટેન્શન છે નહીં, બધું માલ આવી ગયો. હવે ગોઠવા વાળા જાણે નહીં જાણે. આપણે શીખવી લેવા કોણ જઈવું? દાયડામાં આવી ગયો, બધું માલ સામાન આવી ગયો આપણે તૈયારીનો. ભલે લઈ આવે, ખાવા થાય ભલે લઈ આવે, વાંધો નહીં હો, ભલે લઈ આવે. હવે પાણી પી લઈ જા, ભાઈને થાહ ચડી ગયો. એની સાઈડ તૈયારી હાલે છે. એક ગાળો આવશે, એક ગાળો બહાર વયો જાહે, આપણે અંદર વયા જઈએ. એક ગિલાસ પાણી ઠંડુ. તો હવે બાય મળશું નવા વિડીયોમાં. જય માતાજી. પાર્ટ 1 પૂરો થાય, કાલ પાર્ટ 2 ચાલુ થાય.